શિવસાગર યાત્રા સંઘ દ્વારા ભુજથી અમરનાથ સુધી યાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। 15 દિવસના યાત્રા પ્રવાસમાં 2 ટાઈમ ભોજન, ચા, નાસ્તો તેમજ રહેવાની સગવડ પણ કરી આપવામાં આવે છે। આ વર્ષે યાત્રા સંઘ દ્વારા ગત 24મી જૂનના ભુજના લેકવી હોટલથી યાત્રિકોને ફૂલહાર પહેરાવી અમરનાથ માટે પ્રયાણ કરાયા હતા। 15 દિવસ બાદ આ યાત્રા અમરનાથના દર્શન કરીને પરત ફરતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રિકોએ આનંદ સાથે જણાવ્યું હતું કે 15 દિવસના યાત્રા પ્રવાસ દરમિયાન આયોજકો દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ભોજન તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી। યાત્રિકોએ અમરનાથજીના દર્શન કરી હેમખેમ પરત ફરતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। યાત્રા પ્રવાસ દરમિયાન અંબાજી, પુષ્કર, કરણી માતા, રણુજા, રામદેવરા, સુવર્ણ મંદિર, અમૃતસર, વાઘા બોર્ડર, રઘુનાથ મંદિર, મા વૈષ્ણોદેવી મંદિર, કટરા તેમજ અમરનાથ બાલતાલના દર્શન કરીને યાત્રિકોએ ધન્યતા અનુભવી હતી। સાથે જ આયોજક સાગર પુરબિયા અને દેવસીભાઈ પટેલને આભાર વ્યક્ત કર્યો હતો। શિવસાગર યાત્રા માટે અમને બહુ સંતોષકાર। અહીંથી ભુજથી સીધા અમે અમરનાથ યાત્રા 15ની ટૂર હતી અને 6 દી અહીંયા પહોંચી ગયા હતા અમે, અને બધા પાછા 15 દી બધા હરી બધા આવી ગયા છે। કોઈને કોઈ જાતની ઉપાધિ નહીં, સર્વિસ એવી ફર્સ્ટ ક્લાસ, જમવાનું સારું, 2 ટાઈમ જમવાનું, ચા પાણી નાસ્તો, દેવીબેન એમનો સ્ટાફ બધો, ડ્રાઈવર, ક્લિન્ડર બધાનો સહકાર પૂરેપૂરો અમને સંતોષ, અને ભોલેનાથની બધાની દયા, ભાવ અને પ્રેમ, અને સાગરભાઈ અને લક્ઝરી વાળા ડ્રાઈવરો એમનો પૂરેપૂરો અમને માર્ગદર્શન મળ્યું। બહુ અમને સંતોષ અને રાજી બધા। અમારી 40 જણાનો સ્ટોપ, બધા સ્ત્રી પુરુષો બધા છે, અમે બધા જાતિના અમે જઈ, પણ બહુ આનંદ, એક પરિવારની ઘોડે અમને આનંદ આવ્યો। અને પદ્ધતિ હર મળતી અહીં સિરાઈમાં અમે આવી ગયા, વાપસ પાછા આવી ગયા। અને પહેલી ગાડી અમારી ત્યાં 3 તારીખે આજે ભુજથી નીકળી અને પહેલી અમરનાથમાં કચ્છની પહેલી ગાડી શિવસાગર યાત્રાધામ પહેલી બસ અહીંયા પહોંચી। અબડાસાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે। તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે। છેલ્લા 2 વર્ષથી આ પુલ બસ અને ભારે વાહનો માટે બંધ છે, જેથી અબડાસાના ટ્રાન્સપોર્ટ માટે ભારે હાલાકી થઈ રહી છે। વર્ષોથી ખસ્તા હાલતમાં રહેલો આ પુલ ક્યારે બનશે, અબડાસા માટે મોટો પ્રશ્ન છે। ભારે વાહનો માટે પુલ બંધ થતા સ્થાનિક વેપાર ધંધા પર મોટી અસર પડી છે। વ્યવસાયમાં ઘટાડો થયો છે અને લોકો રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે। તેમજ એસટી બસોની માર્ગ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે। ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને ઘણા વિઘ્નોનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલને મજબૂત બનાવવા માટે કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી છે। મહીસાગરનો ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જર્જરિત બ્રિજો છે, જે 50 વર્ષ 40 વર્ષ જૂના બ્રિજો છે, એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે। હવે 40 વર્ષ 50 વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ, અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસાનું એક બ્રિજ છે, ભવાનીપર ગામ નજીક આવેલું। આ બ્રિજ છેલ્લા 50 વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે। એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે। અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું। આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે, એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા, અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે, એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં છે। આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે, પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા, એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે। ભગવાન વેદ વ્યાસજીએ વેદ પુરાણ અને મહાભારત જેવા દિવ્ય ગ્રંથો આપ્યા છે। તેમનો પ્રાગટ્ય દિવસ એટલે કે અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। ત્યારે ભુજમાં દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ અધ્યયન કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। સંસ્થા દ્વારા છેલ્લા 19 વર્ષથી ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે, જેમાં 100 જેટલી યુવા ટીમના કાર્યકરો જહેમત ઉઠાવે છે। ત્યારે આ વર્ષે 20મી ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વામી પ્રદીપ્તાનંદજીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સંન્યાસીઓ માટે વિશેષ હોય છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે।
વધુમાં તેમણે કહ્યું હતું કે જીવનમાં જે કોઈ પણ શીખવાડે તેને ગુરુ કહેવાય છે, ત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુઓનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય હોય છે. આર્ટ્સ અધ્યયન કેન્દ્ર અમારી સંસ્થા જે પાછલા 20 વર્ષથી કચ્છમાં કામ કરે છે, એની આ 20મી ગુરુ પૂર્ણિમા છે. એનો મહોત્સવ હતો અને અમારા 100 જણાની ટીમ તો આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર કરવામાં કામે લાગી હતી, બધા યુવાનોની. અને સુંદર મજાના કાર્યક્રમો થયા, નાના નાના બાળકોને અમે સન્માનિત કર્યા. અને આજની ગુરુ પૂર્ણિમા એ વિશેષ એ છે કે મારી પાસેથી એક આપણા કચ્છનો એક બ્રહ્મચારી તૈયાર થયો છે અને અમારા જેવું સંન્યાસ જીવન જીવા જઈ રહ્યો છે. તો એમનો જ્ઞાન યજ્ઞ શિવ મહિમ્ન સ્તોત્ર ઉપર બિલેશ્વર મંદિરમાં 23 તારીખથી અમે લોકો પ્લાનિંગ કર્યો છે અને આવનાર દિવસોમાં જાહેરાતો કરશું, મીડિયામાં પણ અમે કહેશું. અને આજે સુંદર મજાનો કાર્યક્રમ છે. બધા આવ્યા છે, કેટલા બધા લોકો બોમ્બેથી આવ્યા છે, ભચાઉથી આવ્યા છે અને બધા મહેમાનો અત્યારે બધા કેટલા ખુશ છે બધા, અને બધા પ્રસાદ લઈને આનંદ કરી રહ્યા છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ જો દરેક વ્યક્તિ માટે પોતાના જીવનમાં ક્યાંકથી કાંઈક, જેમ કે તમે અત્યારે મારી સામે આવ્યા છો, તમે પણ ક્યાંકથી કંઈક શીખીને જ આવ્યા છો. તો જીવનમાં જે શીખવાડે એને ગુરુ કહેવાય, પણ ગુરુ તત્વને જે દેખાડે ને એને સદગુરુ કહેવાય. તો ગુરુ પૂર્ણિમા જે છે ને એ આપણા જીવનમાં જેને જેને આપણને કંઈક શીખવ્યું છે, જેને કંઈક આપણને આપ્યું છે, એને થેન્ક્સ કહેવાનો, એના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો જે સમય છે. અને એ સમયને કારણે આજના દિવસે આપણે બધા જ આપણા ગુરુજનોને પ્રણામ કરીએ, એના વિશેષ આશીર્વાદ લઈએ. અને ખાસ કરીને તમે જુઓ ને તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ને સંન્યાસીઓ માટે વિશેષ રૂપે છે, કારણ કે અમારો ચાતુર્માસ જે શરૂ થાય છે ને એ ગુરુ પૂર્ણિમાથી શરૂ થાય. સમર્થ માનવ ગૌરવ ફાઉન્ડેશન પ્રેરિત સમર્થ ભારત ઇવેન્ટ આયોજિત મિસ અને મિસિસ કચ્છ 2025 બ્યુટી પેજન્ટ એનકેટી કોલેજ સભાગૃહ થાણા ખાતે યોજાયો હતો. મુંબઈના વિવિધ વિસ્તારમાંથી સાહિત્ય, સૌંદર્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિભાઓએ ભાગ લીધો હતો, જેમાં 16 થી 68 વર્ષ સુધીના વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સમસ્ત કચ્છ વાગડ સમાજમાંથી 29 મહિલાઓ કચ્છી પહેરવેશ, કચ્છી બાંધણીનો ઉપયોગ કરી કચ્છી સંસ્કૃતિને જાળવી રાખવા ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી વિજેતા કવિતા ઠક્કર પહેલા રનરઅપ, અલ્પા ભદ્રા બીજા રનરઅપ, જુલી ગોસર અને ત્રીજા રનરઅપ સંગીતા ગંગરે જીત હાંસલ કરી હતી. વિજેતાઓને ક્રાઉન, સેસ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. મિસ કચ્છ 2025 મુંબઈમાં ભાગ લેવા માટે 8 દીકરીઓએ ચણિયાચોળીનો ઉપયોગ કર્યો હતો, જેમાં વિનર પ્રિયા ગેન્દ્રા અને રનરઅપ ખુશી સાવલાએ જીત હાંસલ કરી હતી. વિજેતાને ક્રાઉન, સેસ અને સન્માન ચિહ્ન આપી અતિથિ વિશેષ નાનજી ઠક્કરે સન્માનિત કર્યું હતું. સૌ કચ્છી નવા વર્ષની ઉજવણીને સફળ બનાવવા કન્વીનર સોના સમૈયા, કંચન પટેલ, નીતા ગેન્દ્રા, કાંતિભાઈ પોલડિયા, બીના ઠક્કર, સ્મિતા તન્નાએ જહેમત ઉઠાવી હતી. જુરી કન્વીનર મહેમાનોનું સ્મૃતિચિહ્ન અને શાલ દ્વારા સન્માન કર્યું હતું. દીપ્તિ વોરા જુરીએ કહ્યું, બધા જ વ્યક્તિઓ સારી રીતે તૈયાર થઈને આવ્યા છે, સરસ રીતે રજૂઆત પણ કરી છે, ઓછા સમયમાં સારું પ્રદર્શન કર્યું હતું. નાનજીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સ્ત્રીમાં શક્તિ છે, હેતાળ છે, જે આપણા પરિવારને એક તાતડે બાંધી રાખે છે. સ્ત્રી મહાન છે. આયોજક રમેશ પ્રભુરામ ઠક્કરે કચ્છી અસ્મિતા સંસ્કૃતિને ઉજાગર કરવા આ કાર્યક્રમની પ્રથમવાર શરૂઆત કરેલ છે, તે નિરંતર રહેશે. સમસ્ત કચ્છ અને વાગડ સમાજને અપીલ કરી છે. સંચાલન નીપા શાહે કર્યું હતું. સમર્થ માનવ ગૌરવ ફાઉન્ડેશન પ્રેરિત સમર્થ ભારત ઇવેન્ટ આયોજિત કચ્છી પાઘડી સમારોહ એનકેટી સભાગૃહ થાણા ખાતે યોજાયો હતો. વટ, વચન અને વ્યવહાર સમા કચ્છી વિરલ વ્યક્તિત્વ ધરાવતા તેમજ જન્મભૂમિ તેમજ કર્મભૂમિનું ઋણ અદા કરનાર નામાંકિત કચ્છીઓમાં રમેશ પ્રતાપમલ ઠક્કર, સવાયા કચ્છી સુરેન્દ્ર ગાંગજી શાહ, દેવરાજ ભાણાભાઈ રાવરિયા અને બળવંત છેત્રભુજ નાથાણીને મહાનુભાવોના હસ્તે કચ્છી પાઘડી, સન્માનપત્ર, શાલ દ્વારા સન્માનવામાં આવ્યા હતા. નાનજી ઠક્કરે જણાવ્યું હતું કે અષાઢી બીજ નિમિત્તે કચ્છીઓનું સન્માન એટલે આપણી સમાજમાં કામો કરવાની જવાબદારી વધી છે. આપણે બધાએ સામાજિક કાર્ય કરી જન્મભૂમિ અને કર્મભૂમિનું ઋણ અદા કરી રહ્યા છીએ. લોકોને ઉપયોગી થવું એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. કાર્યક્રમમાં કલાકારો દ્વારા કચ્છી ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.